મારું તો નહીં કહું, આ ભાઈને 75% છે અને રિઝલ્ટ આવ્યો પછી મેં આગળ કીધું તું આપણે. શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? ફરી એક નવો વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજ તારીખ છે 5/5 એટલે 12મા ધોરણનું રિઝલ્ટ બહાર પડવાની તારીખ છે આપણે. મારા માટે એમ કહું તો આજ બહુ ખાસ દિવસ છે, કારણ કે આખા વર્ષની મહેનત આજે એનું રિઝલ્ટ આવવાનું છે એટલે બધા મિત્રો બહુ ખુશ છે, કારણ કે અમે ત્રણ મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે બોર્ડનું રિઝલ્ટ આવે. અને ફાઇનલી આજે બોર્ડનું રિઝલ્ટ છે 10:30 વાગ્યા 10:30 બોર્ડનું રિઝલ્ટ જાહેર થવાનું છે. તો હવે આજે સમય છે એ કાઢવું અમારા માટે પણ મુશ્કેલ છે, એટલે હાલો હું આજ જવાનું હું છે ને ભાઈબંધની ઘરે જવાનું છે. બે મિત્રો મળે પોતાનું રિઝલ્ટ જોઈશું ને તમને પણ બતાવશું. કન્ટિન્યુ પહેલાં આપણે માતાજીના મંદિરે દર્શન કરતા જવું, મહાદેવના મંદિરે જઈશું, કારણ કે આજ સોમવાર છે. ધારા દર્શન કરતા જઈ પહેલાં રિઝલ્ટ જોઈને પછી જવાનું છે. ભગવાનનો આભાર માનવા કે મારી મહેનત પ્રમાણે મને માર્ક આપ્યા એ પ્રમાણે આપણે આભાર માનવા. રિઝલ્ટ આવે પછી જવાનું છે. ત્યાં સુધી જાઉં છું મિત્રના ઘરે, બંને ભાઈઓ સાથે મળી પોતાનું રિઝલ્ટ તમને બતાવશું, એટલે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. હાલો કન્ટિન્યુ. મિત્રો આજ તો હું ખૂબ હરખમાં છું, બહુ ખુશ છું આજ હું બહુ ખુશ છું, કારણ કે રિઝલ્ટ મારા પપ્પાને બતાવી તો કામે આવી ગયા. હવે મિત્રના ઘરે જાઓ અને ના અમે બે અમારું સાથે મળીને રિઝલ્ટ જોવો ને તમને બતાવીશું. હાલો કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી જઈને ઘરે આવી ગયો અને હવે છે ને રિઝલ્ટ આવવામાં 25 મિનિટની વાર છે હવે, કારણ કે સમય થોડોક એવો છે અને હવે ટાઈમ નથી જતો, કારણ કે આતુરતાથી બધા રાહ જોઈ રહ્યા હતા. અને હવે છે ને મળીએ આપણે સીધું રિઝલ્ટ આવે ને પછી રિઝલ્ટ જોઈને પછી તમને બતાવું. ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. 5 મિનિટ બાકી છે હવે રિઝલ્ટ આવવાનું. હવે જોઈએ કેટલીક કેવું આવે. પેલા આ ભાઈનું જોવાનું છે અને પછી મારે જોવાનું છે. હર્ષ મહાદેવના મંદિર આવશું તો આપણે મહાદેવના મંદિર આવી ગયા અને મહાદેવના દર્શન કરી અને પછી હવે જાવું એક આમ બહાર જવાનું છે. તો કન્ટિન્યુ હાલો. મંદિરે ચલા તાળું માર્યું, અહીં ચાલુ નહીં. હાલો દર્શન કરીને હવે આપણે માતાજી માટે દર્શન કરતા જવું ને હવે જવાનું છે. મેં આવે તો કોટડા પુગડા બધે રખડવા વહી જવાનું છે બપોર કે, એટલે કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો ફાઇનલી આપણે ધારા થાય એટલે આપણે ટકા આવી ગયા છે, સારા માર્ક આવ્યા છે અને માતાજી દ્વારકાધીશની દયાથી આપણે સારા એવા ટકા આવી. આપણે ધારાને ટકા આવી ગયા ને હવે નીકળી ઘર બાજુ, કારણ કે બધા ઘરે કોઈ છે ને બધા દાડીએ ગયેલા અને હવે આવવાનું છે. બરોબર નીકળીએ કન્ટિન્યુ.